નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। નવા બજારમાં એક દુકાનમાં આગનો બનાવ, ફાયર બ્રિગેડના પોલીસ ઘટના સ્થળે દોડી આવી। હાલ ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે। નવા બજારની અંદર 58 નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે। એમાં આગ લાગી હતી, લગભગ 1 વાગ્યાના આસપાસ આગ લાગેલી। એ આગ અત્યારે કાબૂમાં લઈ લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે। કેટલું માલ સામાનને જાનહાની પહોંચી છે, કેવું લાગે? હવે જાનહાની તો કશું એમાં માલ તો છે જ, ફૂલ આખો ગોડાઉન ભરેલું છે, ત્રીજો માળ બી ભરેલો છે। હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળે નથી। આગ કેટલી સુધી ઉપર, કેટલા માળ? બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબૂમાં લઈ લીધેલી। અને આજુબાજુની દુકાનને બાજુની દુકાનને બંને બચી ગઈ છે, અમને કોઈ જાનહાની છે। હવે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી, હવે તપાસનો વિષય છે। મારો પરિચય દાંડા બજાર ફાયર સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોર।
વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુસગર તળાવના કિનારે પ્રાચીન એવા પાતળેશ્વર મહાદેવ મંદિર ખાતે અવારનવાર ઉત્સવો મનાવવામાં આવે છે. તે જ રીતે ગત 2 ડિસેમ્બરથી લઈને 8 ડિસેમ્બર સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. તેમાં છેલ્લા દિવસ રૂકમણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કુબેદાન ફળિયાથી લઈને મંદિર સુધી પાલખીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. છેલ્લા 2 વર્ષથી આવા આયોજન અમે કરીએ છીએ મંદિરમાં. ગયા વર્ષે શિવ મહાપુરાણ કર્યું હતું. આ વર્ષે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. 2 ડિસેમ્બરથી આજે 7 દિવસથી અહીંયા ચાલે છે ભાગવત કથા અને લોકો એનો લાભ લે છે. આજે રૂકમણી વિવાહ હતો. અહીંયા સામે દયાલ પેટીસની ગલ્લીમાંથી અમે વરઘોડો બેન વાજા સાથે પાલખીમાં ભગવાનને બિરાજીને અહીં લઈને આવ્યા છે. હજુ આવતીકાલે પૂર્ણાહુતિ થવાની છે. મારું નામ સુરેશભાઈ મિસ્ત્રી છે. આ મંદિરના બધા અમે સેવા કાર્ય કરીએ છીએ. દયાલ પેઢીના કાચામાંથી આ વરઘોડો કરવામાં આવે છે તુલસી વિવાહનો, અને નીચમાંથી પાતાળેશ્વર મહાદેવ લાવ્યા છે. એમને 2 ડિસેમ્બર 2012થી 2025થી અમે આયોજન કરેલું છે ભાગવત ઉત્સવનું. તો ધર્મપેઢી જનતા સત્સંગનો લાભ લે છે, રસપાન કરે છે. હું પાતાળેશ્વર મહાદેવ ભરતસિંહ દરબાર. આજે વિવાહનો કાર્યક્રમ છે. કૃષ્ણ ભગવાનને તુલસી વિવાહ કરવામાં આવેલું છે. ભારે સંખ્યામાં ધર્મપ્રેમીઓ આવ્યા છે. ભગવાનના વરઘોડામાં લગ્નમાં જોડાયા છે. પ્રેમથી એમનું રસપાન કરે છે. આજે 8મો દિવસ થયો છે. 2 ડિસેમ્બરથી આજે 8મો દિવસ થયો છે. આવતીકાલે પૂર્ણાહુતિ છે ભાગવત સપ્તાહની. મહાભંડારનું આયોજન પણ કરેલું છે અમે આવતીકાલે સાંજે 8 વાગે. ભરતસિંહ દરબાર.
કોંગ્રેસ વોર્ડ નંબર 12 પ્રમુખ રાકેશ ઠાકોરે સાથે મિત્ર અમર વાઘ તંત્ર સામે શાસન પક્ષ સામે રોષ કાઢ્યો. વોર્ડ નંબર 12ના રોજ લીકેજ સમસ્યા. આજે મુચમોડા વિસ્તારમાં પાણીની સમસ્યા. આ મુચમોડા છે. મુચમોડા વિસ્તારમાં સહજાનંદ જે કુટીર જે ગૃહ ઉદ્યોગ જે છે એની બાજુમાં એક્ઝેક્ટ ટાટા શોરૂમના બાજુમાં હવે આ પાણીનો વેડફાટ થાય છે. હવે સારું પાણી ગટર લાઇનમાં જાય છે. તમે જોઈ શકો છો 4 ગટર લાઇન છે બાજુમાં નજીકમાં જ. હવે એ બધું પાણી ગટર લાઇનમાં જ જાય છે. હવે આ લોકોના પૈસાનું જ વેડફાટ થાય છે. જે તે જેવું તેવું કામ કરીને જાય છે બધા લોકો. કોર્પોરેશનના અધિકારીઓને તમે શું કહેવા માંગો? કોર્પોરેશનના અધિકારીને તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે કામગીરી કરો છો એ સારી રીતે કરો એટલે આ લોકો પ્રજાને તકલીફ ના થાય. અમુક વિસ્તારોમાં તો પાણી આવતું નહીં. હવે આપણે ન્યૂઝ ચેનલના માધ્યમથી અમુક જગ્યા પર એવું જોયું છે મેં કે પાણી લોકોના ઘરમાં આવતું જ નહીં. ટેન્કર સેવા ચાલુ છે લોકોના થઈ. હવે આ સારું પાણી બધું વેડફાટ થાય છે, ગટર લાઇનમાં જાય છે. હવે કામગીરી એ લોકો સારી કરે તો પછી હવે આ લોકોના થઈ મારા અંદાજથી ઘરમાં પાણી પહોંચશે જ. આ મુજમોડા વિસ્તાર છે. આ ટાટા શોરૂમની બહાર અમને અમારા કોંગ્રેસ કાર્યકર્તા અમર વાઘ દ્વારા જાણ મળી કે અહીંયા પાણી લીકેજ થાય. અમે આવીને જોયું તો અહીંયા અમને જાણવા મળ્યું કે છેલ્લા અઠવાડિયાથી આ પાણી લીકેજ થાય છે. તો કોર્પોરેશનના અધિકારીઓને કહ્યું તમે અઠવાડિયાથી આ વિસ્તારમાં ધ્યાન જ નથી ગયું તમારું. અહીંયાથી કેટલા તો ભાજપના નેતાઓ રહે છે અહીંયા નજીકમાં, ભાજપના કાર્યકર પેજ પ્રમુખો રહે છે, એ લોકોનું બી ધ્યાન નહીં ગયું કે આજુબાજુના વિસ્તારમાં પાણીની તકલીફ પડી રહી છે, શેના કારણે પડી રહી છે. તો તમે લોકો બી હોય તો અહીંયા ધ્યાન રાખો અને કોર્પોરેશનને જાણ કરો. ખાલી ઓનલાઈન ફૂલ ઇલેક્શન મોડમાં ના રહો. હંમેશા આ વિસ્તારોનું બી થોડું ધ્યાન આપજો તો લોકોને રાહત રહે. પાણી લોકોના ઘરમાં જાય. આ જે ગટરમાં વહી રહ્યું છે એની જગ્યાએ લોકોના ઘરોમાં જાય ને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે. આ પાણીનો વેડફાટ છે, આ લોકોના વેરાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. જી રાકેશભાઈ, આ દર વખતે તમે રોજે રોજ ન્યૂઝમાં જોતા હશો કે અલગ અલગ વિસ્તારની અંદર આ જ સમસ્યા છે પાણીના. હમણાં વચ્ચે પૂર્વ વિસ્તારમાં પણ હતી, લોકોને 2 દિવસ સુધી પાણી નહોતું મળ્યું. તો આના માટે તમે કોને જવાબદાર ગણો છો? આના માટે વડોદરાની નેતાગીરી જવાબદાર છે. કેમ કે અધિકારીઓને કંઈ કહી નહીં શકતી. અધિકારી એમની રીતે ચાલતા હોય છે. એટલે હવે શું કરવાનું ખબર નહીં. વડોદરામાં છેલ્લા આ 30 વર્ષમાં શાસનની અંદર એટલી ખરાબ હાલત થઈ ગઈ છે વડોદરાની કે ના પૂછો વાત. કેમ કે જ્યાં ત્યાં વોર્ડ નંબર 12માં જ્યાં ત્યાં ખાડા ખોદેલા છે, કશું બાકી જ નથી રાખ્યું. એક રોડ બાકી નહીં હોય કે ખાડો નહીં ખોદ્યો હોય. ગટર લાઇન માટે ખોદો, લાઇટ માટે ખોદો. અરે પણ એને ટાઈમે પૂરો તો ખરા. તમે આ પાણીની લાઈન અઠવાડિયાથી લીકેજ છે, એના હવે કાલે રિપેર કરવા આવશે તો એને 15,000 લઈને ખાડો જ નહીં પૂરાય. એટલે લોકોને આવન જવામાં બી ઘણી તકલીફો રહેવાની. ભાદરવા ગ્રામ પંચાયતના નવીનીકરણના કામનું ભવ્ય ખાતમુહૂર્ત. સાવલી તાલુકાના ભાદરવા ગામમાં વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ભાદરવા ગ્રામ પંચાયતના નવીનીકરણના કામનું આજરોજ ધાર્મિક વિધિપૂર્વક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકાના લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી મહેમાન તરીકે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ગ્રામ પંચાયતના નવીનીકરણની આગામી દિવસમાં ગામના વહીવટા કામકાજ વધુ સુગમ બને તેમજ ગ્રામજનોને વિવિધ શાસકીય સેવાઓ સફળતાથી પ્રાપ્ત થશે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે ગ્રામ વિકાસ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને ભાદરવા ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે સતત પ્રયત્નો ચાલુ રહેશે. ખાતમુહૂર્ત દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં શરૂ થતી વિકાસ યાત્રા માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનો દ્વારા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસભર યોજાયો હતો. આજરોજ ભાદરવા ગામમાં ભાદરવા ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ રાણિયા, મોક્ષી, ભાદરવા, નટવરનગર, રંજીતનગર, વાંકાનેર જેવા વિવિધ ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ તેમજ ગામના વડીલો, માતાઓ, બહેનોની ઉપસ્થિતિમાં આજે 35 લાખની કિંમતનું ભાદરવા ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે ગ્રામજનોની છેવાડાના માનવી સુધીની જે વ્યવસ્થા હોય છે, જે ગ્રામ પંચાયતમાંથી થતી હોય છે, જેમાં જન્મના દાખલાથી માંડીને
પંચાયતના વિવિધ કામો જે ગ્રામ પંચાયતમાં થતા હોય છે એ કામો માટે આજે તમે 35 લાખની જે કિંમત ફાળવવામાં આવી છે તેનું ખાતમુહૂર્ત આજે ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યું તે બદલ હું સરકારશ્રીને પણ ખૂબ ખૂબ આભારી છું, તેમજ ધારાસભ્યશ્રી અને ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામના વડીલોની ખૂબ ખૂબ આભારી છું. ભારત માતાજી કી અસ્તુ. વડોદરા શહેરમાં જુગારખોરી વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી. 8 અશક ઝડપી ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વડોદરા શહેરમાં પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા સતત કડક કાર્યવાહી ચાલી રહી છે. તેના અનુસંધાનમાં મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન શ્રી જી.ડી. પલાસના સાહેબ તથા કપરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી. રાવલ સાહેબના માર્ગદર્શન મુજબ વિશેષ રેડ યોજાઈ. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મા ભગવતી તથા રાજા રણછોડજીની કૃપાથી તરસાલી ગામથી ડાકોર પગપાળાજી શોભાયાત્રા અંગે મહત્વપૂર્ણ મીટિંગ આયોજન કરાયું. આવનાર દિવસોમાં ભવ્ય શોભાયાત્રા અને 21 તારીખે વિશાળ રેલી ડાકોર મુકામે જવા આયોજનને લઈને આજે ચર્ચા કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાવિકો જોડાવાના હોવાથી વ્યવસ્થા અને સુરક્ષા મુદ્દાઓ પ્રાથમિકતા અપાઈ. મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ.એ. ગોહિલ સાહેબ તથા પોલીસ સ્ટાફ હાજર રહી સમગ્ર આયોજનની સમીક્ષા કરી. ટ્રાફિક વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા. મીટિંગમાં સોશિયલ ડિસિપ્લિન, કાયદાકીય જાગૃતિ અને શાંતિપૂર્વક રીતે યાત્રા પૂર્ણ થાય તે માટે સૂચનો કરવામાં આવ્યા. આયોજકોને સ્થાનિક પ્રતિનિધિઓએ યાત્રાને સફળ બનાવવા સહકાર આપવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો. આજે માં ભગવતીની કૃપાથી, રાજા રણછોડની કૃપાથી ડાકોર પગપાળા જે શોભાયાત્રા અને ડાકોર પગપાળા જે સંઘ યાત્રા નીકળવાની છે એની આજે અમે મિટિંગ બોલાવી હતી અને મિટિંગની અંદર આજે આખું
જ્યાં વડોદરાથી લઈને માનેજા લગીના બધા જ ભક્તો અહીં ભેગા થયા છે. આખું મારુતિ મંડળ ભેગું થયું અને કહેવાય છે કે આજે જ્યારે આટલો સરસ મજાનો કાર્યક્રમ થતો હોય, પગપાળા સંઘ યાત્રા જતા હોય અને પગપાળા યાત્રાની અંદર જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો નીકળવાના છે અને 21 તારીખે ખૂબ મોટી સંખ્યાની અંદર વિશાળ શોભાયાત્રા નીકળવાની છે, એ અનુસંધાને આજે અહીંયા મિટિંગનું આયોજન કરેલું છું. અને સાથે સાથે મકરપુરા પોસ્ટેના પીઆઈ સાહેબ ગોરી સાહેબે પણ આજે સરસ મજાના કાયદાનું અમને જાણ પણ કરી અને સરસ એવી સલાહ મસૂરા અમારી સાથે કર્યા છે. તો આજે આ મિટિંગનું આયોજન એના લીધે આ કરવામાં આવ્યું હતું. 400 આપણી 4 વ્હીલર હશે તો હવે આ પીઆઈ સાહેબને ચિંતા કોને? સાહેબે એવું કીધું હતું કે અમે છે ને આ શોભાયાત્રાનો આખો રૂટ બનાવી દીધો છે અને આપણા નહીં તો 110 ડિસ્ટાફ ગ્રુપ આપણું મારુતિ મંડળનું એ દરેક જગ્યાએ ઊભું રહેશે. એમને ઊભા પગે રહે જ એમના માટે જોરદાર તાળીથી વધાવી દો સાહેબ. અને એટલા પ્રેમ ભાવથી એ પણ જુનાગઢથી જ આવેલા છે. હા કે અનિલભાઈ, એટલે એમને પણ નાગા બાબા સાથે ઘણો પ્રેમ ભાવ છે. સાહેબનું વર્ણન કરીએ, સાહેબની વાત કરીએ તો સાહેબ રોજ ગિરનાર ચડતા હતા. હા, આપણે તો એકવાર જઈએ તો થાકી ઠૂસ થઈ જઈએ. અને આ તમારા ભગત તો જુઓ, હા છાસવાળા છે કે જ્યારે શોભાયાત્રા નીકળતી હોય તો ધાબામાંથી જોવે એમના પોતાના ઘરના, અને એ ધાબામાંથી એ જોવે કે આ શોભાયાત્રા કઈથી આવી, કયા ગામથી આવી, એ જોવે. આપણે ગામના છે ને આપણા ગામના તો આપણા રૂવાડા ઊભા થઈ જવા જોઈએ અને ખોઈ જવા દેવાનું. તો કેટલીક માનતાઓ લે, હાઈ બીપી થઈ જાય. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. મારુતિ મંડળને માન આપી અહીંયા પધારેલા મહેમાનો. તો ફોન આવે કે ભાઈ તમારે જે પાર્સલ મંગાવ્યું હતું અમદાવાદથી, એ પાર્સલમાં ગાંજો છે, એ પાર્સલમાં ડ્રગ છે. એટલે અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ, સીબીઆઈમાંથી બોલીએ છીએ, પોલીસના ફલાણા ડિપાર્ટમેન્ટમાંથી બોલીએ છીએ. તો આપ સૌને મારી વિનંતી છે કે ક્યારેય પોલીસ ડિજિટલ એરેસ્ટ કોઈને કરતી નથી. ડિજિટલ એરેસ્ટ કરવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. આવા લેભાગુ તત્વો તમને પોલીસના નામે કે સીબીઆઈ કે ક્રાઇમ બ્રાન્ચના નામે તમને ખોટી રીતે ફોન કરે તો તાત્કાલિક તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમે ફોન કાપી નાખો, એ નંબરને બ્લોક કરી નાખો અને પછી નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા 112માં અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં તમે તાત્કાલિક જાણ કરો. ડિજિટલ એરેસ્ટ કોઈને ઘણા બધા, તમે વડોદરા સિટીમાં પણ લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે અને હજુ ગુમાવતા જાય છે. લોકોને ડર હોય કે ભાઈ મારું નામ ખરાબ થશે, મારી સમાજમાં બહુ માન સન્માન છે, પ્રતિષ્ઠા છે, કોઈ જાણીતા આગેવાન હોય, આવા લોકો વધારે પીતા હોય છે કે મારું નામ જાહેર થશે તો આખી જિંદગીનું મારું જે નામ કમાણું છું એ ગુમાવી દઈશ. તો આવી કોઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તાત્કાલિક ફોન કાપી નાખો, બ્લોક કરી દો, 112માં ફોન કરો. બીજી વસ્તુ, લોન. આજકાલ દરેક માણસ પોતાના નાણાકીય ધંધા માટે અથવા રોજગાર માટે નાની મોટી લોન લેતો હોય છે. ક્યારેય વિચાર હંમેશા યાદ રાખજો, સસ્તું લોન કોઈ આપતું નથી. ભારત સરકારના જે નિયમ છે એ પ્રમાણે વ્યાજ લાગે. તમને કોઈ સસ્તી લોન આપવાની ઓફર કરે તો હંમેશા ચાઇનીઝ એપ્લિકેશન, ચાઇનાના લોકો મ્યાનમાર, ચાઇનામાં બેઠા તમને સસ્તી લોન આપવાના બહાને તમારા બધા ડોક્યુમેન્ટ લઈ લે, તમારા મોબાઈલ હેક કરી લે, પછી તમારા ફોનમાં ફોટો પડ્યા હોય એ ફોટાને અશ્લીલ એડિટ કરી અને તમારા જેટલા કોન્ટેક્ટ તમારા મોબાઈલમાં હોય, તમારા ભાઈ બહેન સગા સંબંધી, એ લોકોને ફોટો અને વિડીયો મોકલે. તમને કે આટલા લોન હજી ભરી દો, હજી તમારો આટલો હપ્તો બાકી છે, ભરી દો, નકર તમારા આ ફોટો અને વિડીયો હું મોકલી દઈશ. ખ્યાલ આવે? એટલે ક્યારેય સસ્તી લોનના નામે ક્યારેય ખોટી રીતે ફસાતા નહીં. તમને ઊંચું વળતર આપે કે આ ફલાણે સ્કીમ છે, એમાં બહુ ઊંચું વળતર છે, 10%, 20%, 25%. જો એવા 20%, 25% વળતર આપતા હોય તો કોઈ મહેનત કરે નહીં. એટલે ક્યારેય એવી લોભ લાલચમાં આવતા નહીં. શેર બજારના નામે હોય કે કોઈ ઊંચી સ્કીમના નામે હોય,
ફ્લેટના નામે હોય કે પેલા શું કે રિયલ એસ્ટેટના નામે હોય, ક્યારેય ખોટી સ્કીમમાં ફસાતા નહીં. આપ સૌ મોટી સંખ્યામાં મારી વાત સાંભળી અહીંયા મને આમંત્રણ આપ્યું એવા આદરણીય ભાગ્યાભાઈ, મારુતિ મંડળના સૌ સભ્યોનો, આપ સૌનો, ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનો બે હાથ જોડીને વંદન કરું છું, આભાર માનીને વિરમું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. આવા બાના હેઠળ તમે જેવું લિંક કરશો એટલે ઓટોમેટિક તમારો ફોન જ આખો હેક થઈ જાય. એ ફોન તમારો હેક થઈ જાય અને તમારા પાસવર્ડ, બેંક અકાઉન્ટ, ફોટા બધું આપણા ફોનમાં જ પડ્યું હોય. આજે આખી દુનિયા કોઈ વ્યક્તિનું ચરિત્ર કે કોઈ વ્યક્તિને ઓળખ કરવી હોય તો એનો ફોન જોવો એટલે તમને એ વ્યક્તિની આખી કુંડળી નીકળી જાય. એક ક્લિક કરવાથી આપણે આખી કુંડળી સામેની વ્યક્તિ જેને આપણે જાણતા નથી એને પાસે આખો ફોન જતો રહે અને એ પછી તમારા ફોટાનો મિસયુઝ કરે, તમારા વિડીયોનો મિસયુઝ કરે. બહેનો દીકરીઓના ફોટા હોય તો અમે એડિટિંગ કરીને સંબંધીઓને મોકલે. એના નામે બ્લેકમેલિંગ કરવામાં આવે કે તું મને મળવા આવે તો તારા ફોટા કે વિડીયો હું શેર નહીં કરું, તું મને મળવા આવે તો જ તારો ફોટો મારી પાસે આવી ગયો છે. ઘણી બધી અજાણી બહેનો, નાની દીકરીઓ જાણકારીના અભાવે આવા લુખાવાનો ભોગ બનતા હોય છે. મારી આપ સૌને વિનંતી છે, બહેનો, દીકરીઓ, નાની માતાઓ, બહેનોને, કે તાત્કાલિક કોઈ પણ તમે ફ્રોડનો ભોગ બનો, આવા લુખાઓ તમને હેરાન કરે, તમે તાત્કાલિક 112ને ફોન કરો. નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ અથવા તમને એમ લાગે કે મને સંકોચ થાય છે તો તમે ઘર બેઠા બેન દીકરીઓ પાસે, પોતાની પાસે મોબાઈલ ન હોય તો એના માતા પિતા, ભાઈ બહેન કોઈ પણના ફોનમાંથી 112માં તમે ફોન કરો. તાત્કાલિક પોલીસ તમારી 5 થી 10 મિનિટની અંદર તમારા ઘરે આવી જશે, તમારી મદદ માટે આવશે. બહેનો હોય તો મહિલા પોલીસ મોકલીશ, પુરુષ હોય તો પુરુષ અમારો સ્ટાફ આવશે. આજકાલ સોશિયલ મીડિયા એટલું બધું ગંભીર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે જાણતા હશો. મારો જે પ્રકારનો અવાજ છે, મારો જે પ્રકારનો ચહેરો છે, આવો જ બનાવટી વિડીયો, બનાવટી વ્યક્તિ ઊભી કરી અને તમને એવું લાગે ગોહિલ સાહેબ જ આવ્યા છે, આ ગોહિલ સાહેબ જ બોલે છે, ગોહિલ સાહેબ જ વાતો કરે છે. એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નામે ખોટા વિડીયો અને ખોટા તમારા ફોટો, એટલી બધી ટેકનોલોજી આગળ આવી ગઈ છે. આપણે ટેકનોલોજી જાણવી ખૂબ જરૂરી છે, સમયની સાથે રહેવું પણ ખૂબ જરૂરી છે, પણ એનો સેફટીપૂર્વક ઉપયોગ કરો. હું તમને એમ નથી કહેતો કે મેં સોશિયલ મીડિયા અને આ બધી ટેકનોલોજીનો ઉપયોગ ન કરો. ટેકનોલોજી સમયની સાથે રહેવું ખૂબ જરૂરી છે, ટેકનોલોજીની સાથે રહેવું, જાણો, પણ જે સેફટી છે એપ્લિકેશનનો ઉપયોગ કરવાની, એ સેફટી આપણે જો ધ્યાનમાં રાખીશું તો કોઈ પણ બાળક, કોઈ પણ ભાઈ બહેન, દીકરા દીકરી એ કોઈ પણ પ્રકારનો ફ્રોડનો ભોગ નહીં બને. બીજું, નશા માટે આજકાલ ઘણા યુવાનો ચિંતામાં અને કોઈ માનસિક શિકાર બને, ગાંજાના રવાડે ચડી જાય, દારૂના રવાડે ચડી જાય. આપના અને આપણા પાડોશીમાં ક્યાંય પણ આવા વ્યક્તિઓ તમને જોવા મળે તો તમે જાણ કરજો. અમારી પોલીસ તરીકે પહેલી ફરજ હું આપ સૌને એ કહેવા માંગુ છું કે કદાચ કોઈ નશાની લતમાં ચડી ગયો હશે તો અમે સીધો એને કેસ કરીને એને જિંદગી પૂરી કરવા નથી માંગતા. આપણે એને ડી એડિક્શન સેન્ટર, જે વ્યસન મુક્તિ કેન્દ્ર હોય ત્યાં પણ આપણે મૂકીને એમને આ અંધકાર ભર્યું જેનું જીવન છે એમને પાછા લાવી શકીએ, મુખ્ય ધારામાં એમને પાછા લાવી શકીએ. તો વ્યસન મુક્તિ કેન્દ્રોમાં અમે અમારા તરફથી પણ એમને મોકલીશું. ગાંજા ચરસના શિકાર બન્યા હોય તો જે વેચનારા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું. દારૂના, ડ્રગ્સ, ગાંજા, ચરસ જે પણ જેના વ્યસનની વ્યાખ્યામાં આવે છે એ બધા વ્યસનમાં વેચનારા લોકો સામે કડકમાં કડક મારી પોલીસ કાર્યવાહી કરશે. બીજું, આપ સૌ સીસીટીવી કેમેરા પોતાના ઘરમાં, આજે મોબાઈલ મોંઘો લેવાનો આપણને રૂપિયા છે, આપણી પાસે મોટું વાહન લેવાના રૂપિયા છે, આપણી પાસે મોટું ફર્નિચર લેવાના રૂપિયા છે, પણ સીસીટીવી કેમેરા બહુ સસ્તા ભાવે મળે છે અત્યારે, એ નાખવા માટે આપણી પાસે રૂપિયા નથી, કંજૂસાઈ છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.